વાઘુભાઈ તમે કોઈને કહેતા નહીં, અમારી ભૂલ થઈ ગઈ વાઘુભાઈ, પણ સોડી અમારી રખડતી થતી હતી ને અમે એટલે ઘેર લાવ્યો છીએ. કામથી વાઘુભાઈ મેં ભાઈ હાથ જોડે તમે પગે પડ્યા. તમે કહેતા ને તમે પગ દબાઈએ વાઘુભાઈ, પણ કોઈને કહેતા નહીં, મહેરબાની કરીને. પગ દબાવવાની વા મેર પડે કેમ? નહીં. પણ વાઘુભાઈ અમારા મેઠા પણ ખબર પડશે ને. અમારા ભાઈને ખબર બોલાવો પડે. બહાર. બોલાવતા બોલાવું. બોલાવો. વાઘુભાઈ મારા ભાઈને ખબર પડશે તો રવાઈ નહીં દે ગામમાં. ઓળખો છો ને? ઓળખ નહીં કરો. આખા ગામમાં ખબર પડી તો હાથ જોડે. આ તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસો નો દા. ઓહો તાળી. શાંતિ શાંતિ. ચલો મેં નહીં આવતી. ના ઓ મારી માઈન ઉભો થઈ ગયો પાછો. એ આવી જઈશ હું કરી કયો. હાડી પહેરી છે પાછી ગુલાબી કલરની ભમરા બેહે ઉપર. મારી જઈશ શું કરીએ અમે સુંદરી આવી જાય તો કોઈ કહેતા ના મહેરબાની એ તમારી સુંદરી આવી હોય કે સંદડી આવી હોય, સુંદરી હતી હવે સંદડી થઈ ગઈ. વાઘુભાઈ નાક કપાયા, નાક કાપી નાખો તમારું. એ તો સાચી વાત આબરૂ તો થઈ છે પણ હું કરી ગયો. થઈ જશે કાતળ જેવો. પેલા વિચારવું પડે કે બધું જતા મા બાપ ની આબરૂ કાઢી. આ તારો ગરીબ બાપ હતો, આ તારી ગરીબ માં હતી ને તને શરમ માં બીજો વાઘુભાઈ જે ઠેલા ભરી નાઠો. જેમ પગલું પગે વાઘુભાઈ થોડું ધ્યાનમાં બોલો, કહે કોઈ ખોબરી જશે. માણસ અવાજ અંદર થી વધી ગયો છે. અંદર બટન મોઢામાં હાથ ગાળી બટન બંધ કરો. તમારે બોલવાની તક આવી જાય એટલે કહો. રૂપિયો હોય તો બધું થાય. ખબર પડી. તું ચિંતા ના કરે, તાર બા બાપુ બેસે ને બધું પૂરું કરશે તારું. અને ગમમાં કહી દેવું તો નહીં કી ના પાડી છે, નહીં કી. તું ચિંતા ના કરે બેટા. શેમ પાછો આવતો રહે તે? બોલો હેડો. મને વાઘુભાઈ ખબર નહીં. હે મને ખબર નહીં મારી સોરી આવી એટલે ઘેર તો શેમ પાછો આવતો રાખી રહે? ઘેર ના રાખે તો કોણ રાખે નહીં. તને નહીં પૂછતો શાંતિ રાખ કે દોડ મેલ્યું. બોલો. ઈવને પીવાનું ચાલુ કરી દીધું તું, મારવાનું ચાલુ કરી દીધું, ચોય રવાનો ઠેકોણો નતો. સલમ પીવાનું, દારૂ પીતા. દારૂ પીતા. છોકરો દારૂ પીને હેરાન કરતો તો માર જોર કરતો તો વાઘુભાઈ. હા શાંતિ થઈ જાય. હા આવું લોકોને શીખવાડશો નહીં, લોકો બીજું શીખા. ના તો છે ને પેલા સારું લાગે પછી પાછળથી પસ્તાવો પડે. એ તો પીતો છો કે કૂટતો થોત અને બૈડા તોડી નાખો તમારા. અમારા ગામની સોળી તરીકે તમને સારી શીખવામાં લેજે. આ તો કોઈ કહેવું ના હોય તો ભાઈ રૂપિયા લાય થોડા ઘણા મહિને મારા ટાઈમનું પૂરું થાય ને હપ્તો ચાલુ કરી દે દારૂ પટે એમ. વાઘુભાઈ પૈસા આપી દઈએ છીએ, પણ મહેરબાની કરીને કોઈ કહેતા એ નહીં. તમારે થોડા હાલે જવાના. વાત લીકેજ ના કરી હોય તો કોઈને કહેવા નહીં પણ મેં કરી ગયા. ના કોઈને કહેવાતું છે. મારા ભાઈને ના કહેતા. અને પેલા શેવુભાઈનું થંબુ તું કહેતા ના ગયા. ના કહું તા પેલા હેડ ચાલ. વાઘુભાઈ હાલ થોડા માપ ના લેજો પૈસા. હાલ પૈસા નહીં ઘરમાં. દોણા લાવવા નહીં. સમજે? પૈસા થોડા માપ ના લેજો. હાલ દોણા લાવવા પૈસા નહીં. આ જે હાલો થોડું તો મહિને હપ્તા હાલ બંધ્યા ના પડે તો છેલ્લા છે. બોલો છેલ્લા છે. 5000 જેવા છે. મહિના થોડા માપ ના લેજો. નોટો કાપી નાખી કાતર થી એની કરી દીધી છે. ના એ નવી નોટો છે એટલે. હારો ધોરણ હેડો કોઈને કહેવું નહીં. તમે કોઈને કહેતો અમે નહીં કહીએ પણ તમે કોઈને કહેતા ના જો. કોઈ નહીં કે મહિને 5000 મોકલાવજો. મોકલાઈ દઈશું, પૈસા ટાઈમ આવી જશે, આવી પણ જાવ પૈસા. કોઈ ન કહેતા નહીં મારા વાઘુભાઈ. ભાઈને જા. બેઠા ભાઈને અમૂળ તો ના કહેતા ના કે ઉપાડી ગોમમાં રવા નહીં દે. આ હાલાની જડી તો છે. ઓમ સાનો ને સોનો થતી. વાઘુભાઈ હોભળો. હા. વાઘુભાઈ પસ્સા પર કહી દીધું મોઢું થાસી ગયું છે વલ્યા તારું એ હા. અને તાર ઘેરથી નું એ ભાભી નું એ અને બોલાવા મારા શીખવામાં થોડી હાલવી છેડો. ભલે રૂપિયાનો કઠલાનો વ્યક્તિ છું. ચંદુ અરે ચંદ્રુ એ ચંદ્રી હજી તો છંદ્રુ તો કેવી પણ માં તું જોર સરાવ છે છોડ્યો નહીં તારી. ભાઈ ભૂલ થઈ ગઈ. મારી સોરી એ ભાઈ જોયું ને? જોયું કે ના જોયું? ઉભા. આ ઓનો પરિણામ છે એવું આયો બેઠા. રાગ રાગ બોલો બાબુભાઈ. બહુ ગભરાય પસ્તાવો છે. થઈ ગયો. હા રાગ. બહુ પસ્તાવો થઈ ગયો ભાઈ. ઓભરો પસ્તાવો તો થવાનો છે અને હજી થશે ને આખી જિંદગી જ્યાં કાળું મોઢું છે ને એ વાત ભૂલી જજો. ગમે તેમ કહો તો મેં પણ એવો નહીં. કાળું રહી ગયું. તારા બાપનું એ કાળું મોઢું થઈ ગયું. બહુ બરોબર. કરું. હવે ભૂલ થઈ જઈ તો હવે એનો ભૂલને સ્વીકારવા હું કરું કે મને ભૂજ જ નહીં પડતી. માં બાપ કી જીવનની અંદર એ ખોટું કદી કી નહીં. એ સારા રસ્તા આપણો લઈ જવાની કોશિશ કરતો હોય. મા બાપ તમારું કદી ખોટું વિચારતો ના હોય.
તમને ઘોડિયામાં એકોડી મોટો કર્યો હોય, આવરો મોટો 18-19-20 વર્ષનો કર્યો હોય, તમે ઊંધું પગલું ભણો એટલે જે મા બાપના હૃદયમાં દિલમાં જે ઠેસ પોસે એવી ઠેસ કોઈને પોસે નહીં. તમારા કાકા ભત્રીજા તો લડશી જ અને મહિના ખોની જ વાતો કરશી. બરાબર છે? જે મા બાપ કી એટલું કરો. તમારા મા બાપની આબરૂ કાઢી અને મા બાપ જે જગ્યાએ હગું કરાવો ને એ સારું જ હોય, ખોટું ના હોય. તમે ઊંધું પગલું ભરો એટલે પસ્તો મા બાપના નેહાકા અવશ્ય લાગે. આટલી તમને શીખોમાં આવીને હું જઉં છું. બાકી હપ્તો તૈયાર રાખજે ભાઈ. 5000 કે બાકી છે તો મારો ધંધો દેતા. હપ્તો મળી જાય પણ ગામમાં કોઈ કહેતા ના. આપણે સારા છીએ ખરાબ છીએ. હા, આપણે તો પોડું ભૂઈ રાખીને હેડું હું તો. મહિના મળી ગયો પૈસા. હા, હો કોઈ કહેતા નહીં પાછા. ભાઈ ઓ ખાટા ભાઈ, યાર તારી ટીણીઓ તો ઘરમાં છે, ખરા ટાઈમ આવી ગયા છે. હમણાં હાલ એવાની ખબર પડે હતી ટીણિયાને મહિના કે મને હતી કાંઈ. શું કરો છો? કોઈ નહીં ભાઈ, આ ઘરમાં પેલા ટેકા થોડા આડાવડા પડ્યા તે હોશ કરતો હતો. ધાબુ બાબુ કમ્પ્લીટ ભરાઈ ગયું ને? હવે આટલા લાયા છીએ, આટલો ભરી જવા. બસ તાણે બીજું શું છો કયો? પણ હું કહું, હું કા રખા કરો છો? અલ્યા ત્યાં લાવ્યો છે ને રખડવાનું, રખડતો નહીં. હું મારા કોમથી ગયો તો ગોમમાં અને જાણ જો તાણે તું હું મને કીધું રખડતા ના. હું કોઈ ત્યાંનું છોકરું છું? આ તો મેં કીધું તું કા રખડવું પડે. ખબર હું ગોમમાં જતો તો કા એ કમ્પ્લેટ ટીનિયાન જેવો જ છોકરો હતો. હા, ટીનિયાન જેવું કમ્પ્લેટ પાહું આવતું હતું. હવે ભાઈ આપણા ગામમાં ટીણિયા જેવા છેલ્લા છોકરા છે. પીધેલો એ મને લાગતો હતો. હવે મેલો ખ્યાલ હવે. અને હું કહું છું ઘરમાં પછી પેલું સ્ટાઇલો લગાવવાનું છે તે કમ્પ્લીટ કરી. હવે પૈસાની થોડી સગવડ થાય એટલે કામકાજ પાછું લઈએ. લે તાર મોય જોઈએ છે એવું ધાબુ પડી છે. ભાઈ મોય નહીં જવાય એવું. પેલા ટેકોમાં કોડુડી મોટું મત બેઠું છે. અલ્યા પણ ઉડાડી દે કે નહીં કોક છોકરું બોકરું આવે તો કહેડા તો હવે મને ભાઈ બીક લાગે છે એટલે સારું હેડ ગોમમાંથી બોલાઈએ હેડ. તે ઉપર જોતા આવીએ ધાબાનો ધાર જેવો પાડે છે જો તમે. હાલ લે હેડ. હેડો હું આવું. હાશ હવે શાંતિ થઈ. સારું થયું ત્યાં માલું કાઢીને કે પેલાનું મોય મોય ટેકાથી પોડું ફોડી નાખો. સાચી વાત છે. કોતો કોકનો કઠલો કરીને આવ્યો હોય, કોતો કોક કઠલો કરવા જતો હોય. ઓને આપણે બોલવું જ નહીં, બરોબર છે? આપણા રસ્તે હેડવાનું ને એને એના રસ્તે હેડવા દેવાનું, બરોબર? હું કીધું નોમ જ નહીં લેવું. બેઠા ભાઈ ક્યાં મજામાં? હો મજામ. અમે તો મજામાં જ છીએ. તમારે ઊંધું ગાલવાનું હોય એની જગ્યાએ તમે તો ઉપર જોઈ હેડો છો યાર. હા સાઈડમાં આવતા રિક્ષા વાળા ગઈ નાખશે એટલે પાછી. બધી કોઈ તમારી વાતો સાંભળી નહીં. તમે અમને કશું કહેવાનું જો મગજ અમારો ખરાબ છે. ખોટી બધી વાતો નહીં કરવી અમારા. હવે જે પટી ગયું છે એને હું કા ખોટી ઉપણાવો છો તમે વાતો? એટલે અમે તો જો કઠલા કરીએ છીએ એવું ભાઈ ને બો જવા દે એમનો ભાડે છીએ. હા એમનો ભાડે છે અમે તો. તમને એ બધું આલ્યું કઠલા કરવાનું. તમે યાર ખોટું વિચારો તો બધા કઠલા મૂકી દીધા. આ લોકોને બકાઈ રૂપિયા લેવાના એ બધા કઠલા. હવારે ભેંસનો ફોન આવ્યો તો કે ભેંસ ખોઈ જઈ છે તો ના પાડી દીધું એને કે ખોળવા જવું હતું કે ભગત બની ગયું ભાઈ. હા તે અમારું શું કામ છે? તાણે અમે જતા હતા અમારું લેવો અમે ભાઈ. બોલાયા. અરે મિત્ર કોમ ના એટલે બોલાવત પડે મારા ભાઈ. અરે હમણાં કે આ સંદરી ધારો કે ઘેર આવી જાય તો તમે શું કરો એમ? એ તમારે ના જોવાનું અમારે જોવાનું, બરાબર? પ્રશ્ન કરું છું યાર. એ અમારે જોવાનું તમારે ના જોવાનું. અમારે જે કરવું એ અમે કરશું. અમારે શું કરવું શું ના કરવું તમારે પંચાયત કરવા આવતી. અમની દીકરી પ્રમાણે ભાઈ હક આવે છે કે અમે પૂછીએ યાર. એમાં રૂપિયા પડાયા હતા. પાછા લીધા તા તમને ખબર તો છે યાર. એમાં રૂપિયા પડાયા હતા. એ બધી વાતો ગામની જવા દે, દીકરી. બરોબર છે? અમારે શું કરવું શું ના કરવું અમારે જોવાનું હોય, બરોબર છે? વધારાની પંચાયત નહીં કરવાની યાર. જો ખોટું બોલ વહી ગયું છે હું કહા હણકાવો છો તાણે. આ શું એ ના કહેવાય તમારે તો. આ તમારે તો શું કેવું ના કહેવાનું? જેવું ઉત્સાહથી ઇજ્જત જેવું છો છે ને હા યાર. નહીં અમારે એવું થયું છે ઘરમાં તાણે તમે કહો છો કે ઓને ખવડાવવા રાખ થોડું. તું ઓલાડ થઈ ગયો છે ને આજે. એ મર્યાદામાં બોલો. તમે અમારથી નાના તો અમે કોઈ કીધું તમને? મુઠ્ઠી કોઈ દાડે કીધું મુઠ્ઠી વાળી એવું? નાખો. હા હા લાકડી કશું મુઠ્ઠી છે. હા કશું હતો નહીં. હેલો ઓગળી ઊંચી કવાઈને ટાઈમ જતો રહ્યો. હવે ઓગળી ઊંચી નહીં કવાય. હા હા હો વાંધો નહીં. જો માપમાં રહું હો. અને એ બધું હવે ભૂલી જાઓ. એ પૈસા પ્રસ્થાન કરો પ્રસ્થાન. માપમાં રહું. રૂપિયા પર હવે કોઈના પણ પડાવતા ના પાછા. જો
હું ધંધા કર્યા છે ને એ ખબર છે આ રેડ એટલે માપમાં રહું. હા યાર કે ટેશન ફરી ભાજી જાય હાલ આપડા મારી માની છોકરા તમે તાર ગમે જે વાતો કરો વાઘાન તો હપ્તો ચાલુ થઈ ગયો છે ભાઈ મહિને 50 રૂપિયા બદલે પછી લેવાના સંધી તો ઘેરાઈ બેસી જઈ છે મારા એવું કા કેવું પડે મારું ભરણ પોષણ થતું હોય ને ભરણ પોષણ નો દાવો મારા મેં બૈલ્યા પણ મેલ્યો છે વાત તો મારે ડોહાની સમજવા જેવી છે એ રે કિસી બધા કહી દઈએ એ વાતે સાચી જ છે કે આજ નહીં તો કાલ કોકને ખબર પડે બધું વાતનું વતંગડ થાય અને ખબર તો પડવાની જ છે જે સત્ય છે એ તો સામે આવવાનું જ છે એટલે ના હોય ને તો હું એવું વિચારું છું કે કહી જ દેવાય ને તો હજુ વધારે હેરાન થઈ છે ડોહાની વાત 100%ની ડોહા નીકળ ચાલના ખાવા બેસે છે હું શકે ડોશી શું કરો ચંદ્રીમન ખાય છે તો તમે ખાઈ રહ્યા ને ડો હું એવું કહેતી બોલ તો હું કહેતી હતી ચંદ્રી કે આપણા ઘેર છે હા એવી તમારા ભાઈને કહી દ્યો એ વાત તમારા ભાઈને કહી દ્યો એમ કેવું છે મારું એ વાત સાચી છે તું હું કહેતો તો પણ તું માનતી નથી ને આજ નહીં તો કાલ તો મારા ભાઈને ખબર પડશે તો આપણને બેને રવા દે હવે ગામમાં કહે છે મારા ભાઈ રવા દે છે ભલે મારી નાખો કે ગમે તે કરે આપણને પણ આ સોડીનું કહી દ્યો નકર જો આ વાઘુભાઈ જેવા લૂંટી જોઈએ આપણને આપણે હેરાન થઈએ એક તો આપણા જોડે રૂપિયા હોય નહીં અને અરે આપણે ધમકાઈ રૂપિયા લઈ જોઈએ તું માનતી નથી હું કહેતો તો પણ તું માનતી નથી હું કહું એ દાડા જ કીધું તું કે મારા ભાઈને ખીયાવું એટલે કે ના નહીં કહેવું અને નતા આવ્યા હોય બેઠા દાડા હું કહેતો હતો પણ તું ના નથી પાડતી પણ ડોહા એકદમ ના કહેવાય હું ના કહેવાય આજ નહીં તો કાલ નહીં તો પમ દાડા પરસું તો ખબર પડ્યા કે ર ગમે જો હોય હા સત્યનો સામનો તો કરવો પડશે ડોહા ભલે તકલીફ પડે આપણને પણ એક કામ કરો તમે જો ભાના ઘેર અને એમને ઓય બોલાતો ચેહુભાઈ બેને હો હા હું બોલે લાવું કશું કહેતા નહીં તો હું ના કહું એ કીધું ને કરી નહીં કહું હા તો બોલાતો જો ગમો પાસે ખબર ના પડી જો હાલે હું આવું જલ્દી હેડજો પાછા હા. બીજી કોઈ ચર્ચા કરતા નહીં હા કે ઘેર બોલાવીશ એવું કેજો તો વાત કરી જ નાખો એ ટીનિયાને તાર હું શાંત સુધી ઘરમાં રાખી રહું કોક દાડો તો ખબર પડે કે ના પડે ભાઈ શંકરભાઈ ભાઈ આરામ કરો બેહો શું છે તમારો પહાણ આવ્યો તો એટલે હમણાં આવ્યો તો એક વાત કરવી છે તે હું કહ્યું મારા ભાઈ પાંચ જતો હોઉં નહીં મને કહેતો હોઉં બોલ હું વાત કરી શકે છે આપણા ટીણો પાછું એનું નામ લીધું તી એ હવે ટીનું હોભળો છે તમને નહીં નાના એને તો ગામમાં દાટ વાળી છે આપણો શું આબા જવાના નહીં મળ્યા અને હજી તો ભાઈ ટીનો ભૂલતો જ નહીં લે તું વાત સાચી છે ભાઈ પણ છોકરો તો હોભળે કે અમુક ટાઈમ તો આ નામ લીધું એ લીધું જો આ પણ નામ લીધું ને તો તારા ગુડા ભાઈ નાખ્યું આ કહું અને મારે અત્યારે કશું બોલાય એવું નહીં નકર ટીણિયાર મારતા મારતા હાલ હમણાં મારું બોડું ફોડી નાખે હા એ તો એમ કહેતો હતો ભાઈ હા. કે આપણે ટીણાનો કણ પહેવા નહીં દેવાનું લે હવે શેઠથી તો હું તને કહેતો આવ્યો છું કે ટીનાનું હોય લાવવું હોય નહીં કોઈ હેરો જોવાય ના ના એમ કહેતો હતો એ કહેવા જ આવ્યો હતો અને હું કહું છું શું વાત કહેતો હતો કે આ રીત વાત હા હોવે આર્ય વાત કહેવા સ્પેશિયલ તું આય આવ્યો ભાઈ પાન તો આવવું પડે કે અને હોભળો હા. પાછા જો રખડવા ના જતા અલે યાર હું કોઈ જાણું છોકરું નહીં તે તું મને કીધું રખડતા ના રખડતા મારે તો જો ભાઈ રખડવા જોવો છે આ કહું શરીર હાસવજો શરીર તો હું હાસું તમે તમારું શરીર હાસવો આ પિક્ચર મૂક્યું કે કહેતો મારા ભાઈને એ વળી મારા ભાઈ વળી એનું ખબર ટીનાનો ફોન બોન આવે તો ઉપાડતો ના ના કહે પેલા તારા ગુડા ભાઈ નાખ્યો ના ઉપાડું ભાઈ હો હા કહું ના ઉપાડું કારણ એ તો આપણો છોકરો જ નહીં એ દાડા આપણે જેલમાં જ્યાં એ દાડા ઓળખતો તો ના તો ઓળખ હા તો પછી એનું હોય હું ઉડવા લાવે ઘેર સારું હેડો અને હું કહું ચાલ ફરવા કર રખડવા છે ના તો અલે યાર તું યાર હું કરવા મગજ કૂટી છે મારું યાર સારું તાણે હું કોઈ જેનું છોકરું છે તે ફરવા જાઉં ઊંઘો ભાઈ મારા ટીનીઓ તો ઘરમાં છે ને અરે એમ કીધું કે પહેવા દીધો તાણ ખબર બેઠા ભાઈ આય ભાઈ આય બલ્લે આય કે પાણી પીવું ના લાવ પી લે હાલો તા જોઈ જતા ભાઈ ઓય ના હું જાય ખરા તડકા
હું આરામ કરું પછી જઉં એ તરો એ હા મેઠાભાઈ તમને એક વાત કહેવી છે. વાત કેવી છે ઓવા. કે હું કોને શરમ છે જે કહેવાય કહી દે હેડ એટલે ખબર પડે. મેઠાભાઈ તમે બોલો ના તો વાત કરું ના કે હું કા કરું કયો મને પાછા મારતા ના પાછા. હવે જો મારી વાત હોપળ, બીજી બધી વાત કરજે, સંતરીની વાત ના કરતો, બરોબર છે? મને એ પોહા, બાકી જો એ બીજી એ વાત લાવ્યો તો મજા નહીં આવે મારા પણ. હું કીધું લે હેડ તને નહીં બોલું બસ. હા હા લેડતા શિવભાઈ ની હા શિવભાઈ ની હેડો અને શિવભાઈ ની જઈને મારા ઘેર હેડો પાછા. મારા ઘેર જઈને શાંતિથી વાત કરીએ તમને. શેહુ ભાઈ બોલાવા તો બોલાવી દે હેડ કે હું કે તારે ઘેર જવું છે એ શેહુ ની જવું, હું ફોન કરું ચાડી આજે લે હેડો. તાણે હું વાત લાવ્યો તો હા આમ ખબર પડતી નહીં તું હું કહેવા માંગ. મારા ઘેર હેડો તમને વાત શાંતિથી કરવાની. શિવભાઈ પહેલા બોલાવો પછી વાત કરીએ આપણે બે. પણ મને તો કે હાલ કોણ આપણા છે એવી તો હું વાત લાવ્યો છે, તું મારાથી છુપાવ્યું છે લ્યા. ઘેર જઈને વાત કરી હોય હું થોડી રસ્તામાં વાત કરું, પણ હું તમને ના કીધું ઘેર બોલતા નહીં, મને હમણાં મારતા નહીં મહેરબાની મારી મારી શું પછડા જેવો કઈ ના આવ્યો તો કશો હતો નહીં હેડ એ મારું હેડ. પણ તું હાસી વાત કરજે તેવામાં સાચી વાત કરવાની છે એટલે જ આવ્યો છું તમારા પાસે. શેહુ ભાઈ હું વાત કરું હેડ. આ હેતરમાં જવું છે હજી તો મારે, આ કોમાં કશો થતો નહીં. હલો અલે શું હતા ભાઈ, દુકાન છે? હાર તો બલજી નહીં આવવાનો ને. અલે એને કોઈ કોમ છે, કે થોડું કોમ પડી છે કેમ? અલે આરામ કરવાનો પછી આવજો ભાઈ. એ મને હોય કહેતો નહીં કશું છે કે શું કહેવું છે ને. એ તો ચોખવટ કરી મી કે શાંતિની કોઈ વાત ના કોટતો કે નકામ પડશે હવે જો. હા અરે 5 મિનિટ કાઢાડો. આવો એ આવો છે દુકાન થઈ સીધો કે હું આવું હેડ લે. હા મારું બાઈક ધૂળ ધૂળ થઈ ગયું છે, બોલો હું જોતા ન ના જગ્યાએ પડી રહ્યું છે. ઓલો કોણ ફેવર હા પડે પડે મને લાગે સ્ટાર્ટ ખાઈ જાય. આ સાફ કરી નાવા તો બહુ ઓટો મોટો મારી જાઉં. થોડી સર્વિસ કરાવી દઉં છે ભાઈ તો બાઈક ના પાછળ ગયું. ઓ તારી શું કરું લે ટીનિયા? બાપા બાઈક સાફ કરું છું. તું આવી રીતે બહાર રખડે નહીં તી કોઈ સારું કામ નહીં કર્યું ત્યાં ફટફટ બાઇક સાફ કરી છે. બાપા હું ઘેર ના ઘેર છતો બે હેરો ઘરમાં મને કંટાળો આવે છે. તારું બાઈક લઈને હું ઓટો માર્યો, બાઈક મારું સામનું પડી ગયું છે. ઘરમાં ના બેહી રહ્યો તો આ પગલું ભરાય ના. શરમ આપી દો. 100 મહિના બેહી રહેવું પડશે. આ જાણજો આ ઠારા નહીં પડે તારું, ઠંડુ નહીં પડે તારું દી. તો બાપા જે થવાનું થઈ ગયું હવે. હા જે થવાને થઈ ગયું એટલે આ બધી પબ્લિક ગોડી છે તમને જતા કરશે. તો ઘરમાં સાચું બેરું તારું હું. અરે શરમ આપી તો તારા કાકાને કહેવા જતો ને તારું નામ લીધા પહેલા તેનો કાળો પીળો થઈ જતો તારો કાકો. શું કહેવાય? પછી મેં વાત ફેવરી કાઢી કે ટીનિયાને ઘેર નહીં લાવવાનો. મેં કીધું ના ઘેર આવ્યો હું. પણ તો શરમ જેવું છે કે નહીં જાય એથી મને જીવતો આપવા દે માણસ. એ સોળો એવો છે તારો કાકો, એ તારા શંકર કાકો. પણ બાપા મારે ઘરમાં સાચો અંતાળી રાખશો એમ કહું છું હું. તું જા સોનો મોનો ઘરમાં પહેરી જા. હવે મારે જવા દો કે મારે ગામમાં જવું છે ઓટો મારવા. વાપે થોડે નીકળી પડ્યા છો બહાર બાઇક સાફ કરવા માંડ્યા છો અને તમે તો આનું કામ કરીને આવ્યા છો કે પછી બાપાની બધોની આપણું કઈ નાખી છે ને ઘરની બહાર નીકળો તને ખબર છે આ. બાપા હું જઈને આવો ગામમાં. ત્યારે તો જોવાની. જો બેટા તાર બાપા જેસી તાર ભાનાગી ઈવન બોલાવા જેસી ચેહુભાઈ બેન તું આવીશું એ અમારે ઈવન કહેવું પડશે, જણાવવું પડશે. ચમકો છે ને આ બધી વાતો હજુ સુધી બંધમાં રમાય એવું નહીં. પણ ભાનુ લ્યા બોલા ખોટું હોય કણ આઈને ઝઘડો કરશી ને ખોટું મને મહી નાખશી હોય કે મને બહુ બીક લાગે હો. પણ બેટા તારા ને મારા ને તારા બાપને ત્યાં સહન કરવું પડશે. એ મારી કે મારી નોખી ઈવાના હોમો છે ને કોઈ કશું બોલી શકે એમ નહીં. ચમ કે એ મોટા છે અને એ તને કોઈ કે બે શબ્દ બોલી તને માર જૂડ કરે ને તું સહન કરી લેજે આજનો દાડો બેટા. પણ જો આ વાત રોજ રોજ ગોળ ગોળ ગુંઠે કરીએ એનાથી એમ કહી દેવું સારું. પણ તારા બાપાને સમજાવ ના કે ખોટું કે ગમમાં વાતો કરો ખાલી ખોટી. હું આ જીવું છું ને એ નહીં જીવી શકું. પણ બેટા તું સમજ આજે નહીં તો કાલે તારી વાત ખબર તો પડવાની છે કે તો તારા બાપાને વધારે તકલીફ થશે. તારા બાપાનું મને તકલીફ પડશે. તારા બા જેવા છે તને ખબર છે કે
કેટલા આકરા છીએ એ ઈયોને ખબર પડશે ને તો તારા બાપાની હાલત એટલે તો હું ઈયોને કીધું છે ઘેર આવીને કહેજો પણ તું કાઢી થઈ જજો મારા છોકરા હા હો ને હા હું પેલા બોલેથી પાણી બદલાવ ને તો હમણાં બંધ થઈ જશે પાણી થોડું ચાલુ કરી શકે પીવાનું તો ભરી દઈએ હો હા શું કીધું હા અને કોઈ ટેન્શન ના લઈ બાપુ ભાને કહેવા જ્યાં સવા ભા તો હોય આવશે તો મને 100% મહી નાખી શું કરું ભા મહી નાખી ના કરતો હું એથી જતી રહું તો શોખ મને ભાળીએ ના કોઈ થાય ના પછી જતી જ રહેવા દે જે થવું હોય તો આ ભગવાન જોઈ લેજે ભગવાન તું આચવજે જે કરે એ ખરું હવે તને હવે આટલે એવો મારથી નહીં સહન થાય અને જો ભાવ હોય આવી જાય ને મારા અને મને ભાળી જાય ને તો માનું એ મોત આવશે ને બાપાનું એ મોત આવશે ને મારું એ મોત આવશે મારા લીધે બધાને હેરાન કર્યું ના કરતો હું જ હોયથી જતી રહું તો કોઈ હેરાન જ ના થાય મને ખબર ના પડે હળો ઘેર ઘેર હળો અમારા દાડા રોજ બગાડે છો હો, બલ્યા આ લગભગ 3-4 મહિનાથી તો તું અમારા રોજ દાડા બગાડે છે કેવું ભાઈ અમે દાડા સુધરી જાવ રાખી કશું કોમ કરવા દેતો નહીં ઘેર અમોન તમે સુધાર્યા છે ને મને એટલું ઓછું ચાલે આવે છે ને ફટ લઈને લે હેડો ઘેર કરીને લઈને ઘેર આવી જાય આને શાંતિથી બેહો તો ખરા બેહવા લઈને આવ્યો છે બસ શાંતિથી વાત કરીએ પછી મારા ડોશી આવે એટલે વાત કરું તમને ના પોણી મગાહેડ અરે ડોશી આ મોસો ટાળ્યો છે બેહો શિવભાઈ આવું તો કોણ છે ડોશી ચંદ્રીને બોલાય ને ઘરમાં શાંતો હળવાઈને બેસી રહો બોલાવ ડોહા એ બીકની મારી મોય પહેરી હશે હા જલ્દી બોલાય હેડ દેવા તમે બા જોડે હા ચંદુ એ ચંદુ 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 બહાર નહીં ગઈ જ મને ચંદુ રોજ એક તો બોલાય કરે છે બોલ કે હે કોમ વગર તો થોડા બોલાયા હશે તમને શિવભાઈ પદે હા ચંદુ જોઈ નહીં ઘરમાં નહીં કરતો અડાડી એમને જોઈ નહીં દતન જો જઈ તાણ અડધો વાજો જઈએ છે તું કોઈ બોલી તો મને શોખ જતી રહી હા વાત કરું છું હું તો કોઈ નહીં બોલી ડોહાઈ ન આમ પેલો હું જવા વાલો મારે કે પેલો હું જવા વાલો મારા ભાઈને બોલાયેલા આવ્યો છે ઉપર બેન આમ મારે શું કરું કે હું કહીશું ઈવન આપણે ગમે તે કોઈક વાત તો ફેવરિટ પડશે કે હું વાત કરી પછી ડોહા છોડી જો જઈએ છે તાર હેર હું કહું છું કે અમારે છોડી હો તમારે જે કેવું હોય કેજો હું કે હું કહું કે અમારે છોડી આપણી સાથે અમારે ભેગું થવા ડોશી બેને જવું છે એની વાત ફેવરી નાખું બસ તું જાય તમે જો તો બરાબર મોર આ છોડી જો જતી રહી છે જોય ઘરમાં દેખાતી નહીં જોય બારે નહીં શિવભાઈ તમે ખોટું ના લાગે એક વાત કરી છે હા તમે ખોટું ના લાગે તો એક વાત કરી છે બોલ કે હેડ અરે શાનનું ગુપ સુપ કરે છે વાતો ત્યાં મને કહેતો નહીં ઓય વાત કરતો નહીં વાત કરી શાને કરે પછી વાત જો મેઠા ભાઈ આમાં બીજું કોઈ નહીં મારી ડોશી એમ કહે છે કે અમારે સંદ્રીને ભેગું થવા જવું છે હા મારા ડોશી એમ કહે કે સંદ્રીને અમારે ભેગું થવા જવું છે એટલે હું તમને બોલાયા છું. ઓ બા મને ચંદ્રીની બહુ યાદ આવે છે તે કીધું એને મળતા આવીએ તો એની હોજફોડ કરીએ તે ખબર નહીં જોશે એવું એટલે હું તમને નિભાવતું ભાઈના વગર ઊંઘ નહીં આવતી રાતના દાડો એ જ સપનામાં આવે છે મને તો પછી અમન હું કામ વચમાં ભેળવ્યા હતા હા અમન હું કામ મને લીધા અમારી- હોકવા જો આ આઈ છે એ બધું અમન હું કા કેવા આવ્યા તો પેલા પણ તમારા છોકરાનું થઈ જવું હોય તો તમારે પણ મેઠા ભાઈ તમે બોલી કરીને લાયા ને તો તમારે ઘેર સિંગ બોલતા ના નતું કીધું અરે બોલવાની વાત નહીં તો આવી તમારે વાત કરી હતી રે મેઠા ભાઈ વાત કરી મી આવી વાત કરી સોખોટ વાળી પણ ભાઈ છોકરું કહેવાય એટલે મને જીવ બળે છે એનામાં કે આ છોકરું શું કરતું છે મારું એમ ના હોત તમે હંકાઈ જડો આપણે બધા જઈએ એમ કહું. આજે નહીં બને કાલે નહીં બને આ વાત કરતો ના તો આ વાત મન નહીં બોલાવાના કદી આ ભેગું થવાની ને એને ઘેર લાવવાની વાત કરતો ના નકા તું નહીં હોય પછી એવું કોઈ સોળી તો અભડા કે મારી જણે તે સોળી
આપણે ના ઉપર છોડીને તારું રાખ્યું છે લે કોઈ એ નહીં લાગે પણ જે થઈ ગયું થઈ ગયું, અમુક ફરી નહીં થાય એમ કેવું. ભાઈ છોકરું છે તો એનાથી ભૂલ થઈ ગઈ, પણ આપણે એને એક તો મોકો આપીએ. એટલે તમારો હવે નમતો એ બાજુ નમે હસીમ બે જણો સોળી પ્રત્યે નમે હસીમ ને હા એવું નહીં બા, મને કાલ ઉઠીને તમે તો ઘરમાં લાવી દો પછી કે સોળીની ભૂલ થઈ જાય ચાલશે એવું નહીં બા, મને ચિંતા થાય કે રાત ને દાડો એ જ મને નજર આ તે જતો રહો જો ભેગો થયા મને કોઈ વાતમાં ના લપીડાવતો અમે આ ભૂલ થઈ અમારી તમે આ તમારા ઉપરાળામાં આયા અને ઈકડા આ બધું આ રાત દાડો દોડ્યા એના માટે એવું ભાઈ તમે કોઈ સમજાવો મારા ભાઈને. એ વાત ના કરતો એ વાત કરતો જ ના ભેગું થવાની મને લાવવાની ઈકણ બાકી કીધું ને. તું અમારો ભાઈ નહીં ને અમે તારા ભાઈ નહીં હા. તારો ને અમારો વ્યવહાર પૂરો મને ઈકણ કીધું ને ઘેર કા આ વાત છે તો મેં આવત જ ના અને હા, હસી ભાઈ વખતે તમે ના શું બોલાવો. કહો કે આબરૂ કાઢવા લઈને આવ્યો છો હા શરમ વગરના રો પણ અમારે તો અમારે પણ બોલાવતો ના નકર પછી ખરાબ દાડા પણ આપણે બધા ભાઈ જઈએ મેઠા ભાઈ કેવું ભાઈ